ધોરણ 5 અસાઇનમેન્ટ પ્રશ્ન નંબર 3 એનો ક નીચેના દાખલા ગણો. પહેલું આપેલું છે એક કેળાની કિંમત 2.50 છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય. એક કેળાની કિંમત આપી છે 2.50 તો 1.5 ડઝન એટલે કે 1.5 ડઝનમાં કેળા કેટલા આવે, 1 ડઝનમાં 12 કેળા. તો 1.5માં કેટલા ચોકડી ગુણાકાર 12 ગુણ્યા 1.5, 12 ગુણ્યા 1.5 એટલે કેટલા કેળા થશે, 18 કેળા. હવે શું કીધું છે, એક કેળાની કિંમત 2.50 રૂપિયા છે, 18 કેળાની કિંમત કેટલી. તો આમ ચોકડી ગુણાકાર કરવાનો 18 ગુણ્યા 2.50, 18 કેળાની કિંમત થશે 45 રૂપિયા. બીજું, એક પેનની કિંમત 2.50 હોય તો 15 રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય. આપણે આગળ કેટલા રૂપિયા છે, 15 રૂપિયા. 2.50 છે એક પેનની કિંમત, આ રૂપિયા છે, એક પેનની કિંમત છે. આપણે આગળ કેટલા રૂપિયા છે, 15 રૂપિયા. એક કેટલું, તો ચોકડી ગુણાકાર કરો તો 15/2.50. પોઈન્ટને દૂર કરવો છે તો 15/250 એના છેદમાં 100 મૂકવો પડે. તો અંશનો અંશ, છેદનો છેદ અંશમાં જાય માટે 15 ગુણ્યા 100 છેદમાં 250. 0 0 ઉડી ગયા. 25 25 25 અને 5 દુ 10, 5 તેરી 15, 6 માટે 15 રૂપિયામાં આપણે કેટલી પેન ખરીદી શકીએ, 6 પેન. ત્રીજો છે 0.50 વાળી દિવાસળીની 5 પેટીની કુલ કિંમત કેટલી થશે. 0.50 વાળી 5 પેટી, એક પેટીની કિંમત કેટલી છે, 0.50 માટે 5 પેટીની કિંમત કેટલી. તો આનો ચોકડી ગુણાકાર આવે તો 5 ગુણ્યા 0.50, ગુણાકાર કરવાનો 50 0 25 25 25 વધી 2, 2 ના 2. તો અહીંયા પોઈન્ટ કેટલી રકમ પછી છે, 1 અને 2. તો 1 અને 2 તો કેટલી આવશે, 2.50 જવાબ. ચોથું, દિનેશ 2 મીટર ઊંચાઈનો થવામાં હજુ 45 સેમી વધવાની જરૂર છે તો દિનેશની ઊંચાઈ કેટલી હશે. 2 મીટર ઊંચાઈ થવામાં હજુ 45 સેમી વધવાની જરૂર છે તો દિનેશની ઊંચાઈ કેટલી હશે. 2 મીટર બરાબર 200 સેમી. 100 સેમી એ 1 મીટર તો 200 એ કેટલા, 2 મીટર બરાબર 200 સેમી થાય. માટે આપણે શું કરવાનું છે, 45 સેમી વધવાની જરૂર છે તો એની અત્યારે ઊંચાઈ કેટલી હશે શોધવાનું છે. 200 સેમી બાદ એમાંથી 45 સેમી. અહીંયાથી 10 લેવો પડે, અહીંયા 1, અહીંયા 9, અહીંયા 10. 10માંથી 5 જાય તો 5, 9માંથી 4 જાય તો 5, 1 ના 1 એટલે કે સેમી, એટલે કે 1.55 મીટર. તેની હાલની ઊંચાઈ છે 1.55 મીટર. સૂચના પ્રમાણે કરો. નીચે આપેલા લંબ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. જૂન અને ડિસેમ્બર બે ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે.
પેલું છે 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? ગરમીનો પારો 1 જૂનના રોજ સૌથી વધારે કયું શહેર ગરમ છે? પેલું છે દિલ્હી, 1 જૂનના રોજ બધાથી ગરમ શહેર છે આ વાળું હિંમતનગર છે. અહીંયા મને કશું દેખાતું નહીં એટલે હું ખાલી એરો કરું છું. પહેલાંનો જવાબ આ આવે છે. બીજો પ્રશ્ન છે ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે કે એટલે કે ઓછું તાપમાન હોય એવું? તો એમાં આવશે 10, બીજામાં આવશે 10 સેલ્સિયસ. ત્રીજો પ્રશ્ન 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોએ કયા શહેરના તમામ તાપમાન ઓછા ફેરફાર છે? 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? એટલે કે કયા 2 એવા શહેર છે કે જેમાં ઓછો ફેરફાર આવેલો છે? 24, 25, 25. તો કયું શહેર આવશે? આ ઓછા ફેરફારવાળા શહેરો છે. 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? તો પહેલામાં આવશે જેસલમેર. 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? શિમલા. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? તો બેંગાલુરુ. બેમાં ઓછો ફેરફાર હોય એવું કયું શહેર છે? તો આવશે બેંગાલુરુ. છેલ્લો પ્રશ્ન છે 1 જૂન કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે? તો કયું આવશે? શિમલા. એમાં બીજું એક ક્લાસમાં મનને રસ્તા પર જોયેલા વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં છે. કોષ્ટકમાં અધૂરી વિગતો ભરો અને પ્રશ્નોના જવાબ આપો. સાયકલ, કારવાળું. મનને એક ક્લાસમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા? અધૂરી વિગતો ભરો અને જવાબ આપો. આવૃત્તિ ચિહ્નોવાળું છે સાયકલ તો 5, 10, 15, 20. પહેલા ખાનામાં આવશે 20. 5, 10, 15, 16 ને 17. 5, 10, 15. કેવી રીતના ગણ્યું? 1, 2, 3, 4 અને 5 એટલે 5, 10, 15. 5, 10, 15, 20, 21, 22, 23, 24. તો આ 24. છેલ્લામાં આવશે 5. મનને એક ક્લાસમાં રસ્તા પર કેટલા વાહનો જોયા? ટોટલ વાહનોની સંખ્યા તો 5, 6, 7, 8, 9. 9 ને 5, 14. 5, 10, 15. 15 ને 20 ને 7, 7 ને 5, 12. 12 ને 5, 17. 17 ને 4, 21. 22, 23, 24, 25, 26 અને 27 નો 7 વધી 1, 3, 4, 5, 6, 7 ને 8. તો કુલ કેટલા વાહનો જોયા તેણે? ટોટલ વાહનોની સંખ્યા છે 87. તો મનને એક ક્લાસમાં રસ્તા પર કેટલા વાહનો જોઈએ? 87. બીજું ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા 3 ગણી છે. સાચું કે ખોટું? ખટારો 5 અને રિક્ષાની સંખ્યા 15 તો 3 ગણી છે તો આવશે સાચું. 3 ગણી છે. આ 5 છે, આ 15 છે તો 5 3 વાર લે તો 15 થાય એટલે એના 3 ગણા થયા. ત્રીજું ભારતના 4 રાજ્યોમાં જુલાઈ માસમાં પડતા વરસાદની માહિતી નીચે મુજબ છે. તેની મદદથી પાઈ ચાર્ટ દોરો. પ્રશ્ન 3નો હું પાઈ ચાર્ટ બનાવું છું. પાઈ ચાર્ટ બનાવવા માટે પહેલાં એક ગ્રાઉન્ડ દોરવાનું. ગ્રાઉન્ડ દોર્યું. હવે એમાં ટોટલ કેટલા છે? પહેલું છે ગુજરાત.
જુલાઈ માસમાં પડતો વરસાદ સીમામાં કેટલી સીમા આવશે? 20. પહેલો 20 આવશે તો 20 છે, 50, 5 અને 25. પહેલાં ટોટલ એક આખો 2 ભાગ કરી દેવાના. આ 2 ભાગ કર્યા તો આસામનું કેટલું આપ્યું છે? 50. તો પહેલાં 50 લખી નાખો એક ભાગમાં. 50% એમાં આવશે આસામ. હવે કયું વધારે છે? 25. તો આનો 2 ભાગ કરવાના. 50 છે એટલે 25 થાય તો આ 25% આવશે. એમાં આવશે મહારાષ્ટ્ર. હવે એના પછી છે 20 ગુજરાત અને 5. તો 5 વાળો આવશે જરીક અને આ છે 20% ગુજરાત અને આ આવશે 5% રાજસ્થાન. આ પહેલાંનો પાઈ ચાર્ટ થયો. હવે અંશવાળું લેવાનું. તો એમાં પાછું રાઉન્ડ દોરવાનું. એમાં બધાથી વધારે 180, પછી 90, 72, 18. તો આ જ રીતના થશે. જે વધારે હતું એ વધારે જ રહેશે. 2 પાર્ટ પાડવાના. 180 અંશ આવશે. એ આવશે કેનું? આસામમાં. જેમાં વધારે વરસાદ પડ્યો હશે એ જ વધારે આવશે. બીજું આવશે મહારાષ્ટ્ર. અડધામાં મહારાષ્ટ્ર, એમાં પડ્યો છે 90 અંશ. ત્રીજું આવશે ગુજરાત, એમાં પડ્યો છે 72 અને છેલ્લું આવશે 18 મહારાષ્ટ્ર રાજસ્થાન. આ છે ત્રીજા દાખલાનો જવાબ. ગોળ રાઉન્ડવાળા દોરો તેને પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. 5 વિદ્યાર્થીઓએ ગણિતના વિષયમાં મેળવેલ ગુણ નીચે દર્શાવેલ છે. આ માહિતીનો ઉપયોગ કરી લંબ આલેખ દોરો. લંબ આલેખ દોરવાનો કહ્યો છે આપણને. હું અહીંયા જ નાનો અમથો બનાવી આપું છું તમને. x અક્ષ અને y અક્ષ. અહીંયા 0, અહીંયા નામ લખી દો આપણને વિદ્યાર્થીઓના નામ. પેલું આવશે રાજ, બીજું ધવલ, ત્રીજું તાન્યા, ચોથું જશ, પાંચમું કવિતા. અહીંયાથી માપ લખી દો. 10ના માપ લો. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 સુધી મેં લઈ લીધું છે. હવે દોરવાનું થશે. પહેલું છે રાજ. રાજને કેટલા ગુણ આવ્યા છે? 90. તો અહીંયા છે 90 સુધી લઈ ગયા. ધવલ 80. હશે ધવલના 80. થોડું નીચે આવશે ધવલનું. પછી તાન્યા 50. તો 50 હશે તાન્યા 50. જજ 65. 60 અને 5, 65 એટલે 60 ને 70ની વચ્ચે. અને છેલ્લું છે કવિતા 70. તો ક્યાં છે 70? આ થઈ ગયો આપણો લંબ આલેખ.